નમસ્કાર દોસ્ત, ફરી એક વખત જીતુ વાઘાણી કૃષિ મંત્રીને બરાબરની પડી છે. ક્યાં વાત કરે? હવે શું પડી છે હું તમને હમણાવવાનો છું, પણ ખરેખર ખેડૂતો કંઈક ને કંઈક નારાજ છે. જે રીતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એક પરિપત્ર બહાર પાડ્યો કે ભાઈ ખેડૂતોને અમે બમણા ભાવ આપીશું, ત્યારે અસલમાં વાત શું છે દોસ્તો કે ભાઈ આજથી 15 વર્ષ પહેલા જે જમીનના 5-7 લાખ રૂપિયા ભાવ હતા, આજે એ જમીનના 30-35 લાખ રૂપિયા ભાવ ચાલે છે. હવે જે ખેતરોની અંદર આ થાંભલાઓ નાખવાના છે, એ થાંભલાઓ 30 વર્ષના કરારે નાખવાના છે. તો આજથી 30 વર્ષ પછી એ જમીનના ભાવ શું હશે? અંદાજે કદાચ આપણે એવું માની શકીએ કે ભાઈ 1 કરોડ રૂપિયા ભાવ હોય, તો જે પરિપત્રમાં એણે કીધું કે અમે બમણા ભાવ આપીશું, તો તમે હાલના જે જમીનના ભાવ છે એ પ્રમાણે તમે બમણા ભાવ આપો તો ખેડૂતોને નુકસાન જાય. કારણ કે તમારે થાંભલો 30 વર્ષ સુધી ખોડી રાખવાનો છે, તમારા બાપુજીની જમીન હોય એવી રીતે. ત્યારે ખેડૂતોની અંદર કંઈક ને કંઈક નારાજગી છે. જીતુ વાઘાણીને કેવી પડી છે, સૌથી પહેલા તમે ઈ સાંભળો. જીતુ વાઘાણી ખેડૂતનો દીકરો હોય ને તો એને આ પરિપત્ર બહાર જ ન પડાતું. 2 ગણું એટલે એને એટલી ખબર પડવી પડે. કિસાનનો દીકરો હોય ને, આ તો કોક કઈ સમાજનો કહેવાય ઈ જ ન ખબર પડતી. જેને ખેતી કરી હોય એનો દીકરો હોય એને ખબર પડવી પડે. પરિપત્ર બહાર પાડતા પહેલા કે આ 30 વર્ષ પછી આના ભાવ શું હોય છે જમીનના, ઈ પ્રમાણે બહાર પાડવાનું હોય. આજનું પરિપત્ર નો બહાર થાંભલો 30 વર્ષ લગી નો. આજ જીજી 15 વર્ષ પહેલા જેના 5 લાખ ભાવ હતા ને, એ આજ 30 લાખે, તો આજ 30 વર્ષ પછી 1 કરોડ રૂપિયા છે. ઈ પ્રમાણે પરિપત્ર બહાર પડે. આ રીતે પરિપત્ર બહાર પડે તો ખેડૂતનો દીકરો જ ન કહેવાય. તો આ ઠોઠ અભણ અંગૂઠા છાપ નેતાઓ જ્યારે બની જાય ને, ત્યારે આવું જ થાય. કારણ કે ભાજપની અંદર મોટા ભાગના એવા નેતાઓ છે કે જેમના બાપ દાદાએ ક્યારેય ખેતરમાં નથી ગયા. હવે ઈવડા એ લોકો ખેડૂતો વિશે કંઈક ને કંઈક વાત કરતા હોય અને ખેડૂતોના નિર્ણયો લેતા હોય તો કેવું લાગે? જે રીતે વાત કરી આ ભાઈએ, એવું જ લાગે. કારણ કે જીતુ વાઘાણી છે, ગુજરાતના ગૃહમંત્રી છે, પછી આપણા ભારતના ગૃહમંત્રી છે, આમ તો વડાપ્રધાન સુધીની વાત લઈ લો ને, કોના બાપ દાદાએ ખેતી કરી તો એને ખેતી વિશે જ્ઞાન હોય, ખેતી વિશે ખબર હોય? કોઈએ નહીં. માત્ર જનતાને મૂર્ખ બનાવીને આવડા બધા નેતા બની ગયા. હવે અત્યારે ખેડૂતોનો પરિપત્ર બહાર પાડ્યો, તો જે રીતે ખેડૂતે વાત કરી એ વાત આમ જોવો તો બરોબર જ છે. કારણ કે તમે થાંભલો 30 વર્ષ સુધી ખોડી રાખવાના છો, તો આવનારા 30 વર્ષ પછી જે જમીનનો ભાવ હોય એનું શું? એ જમીનનો ભાવ ક્યાં પહોંચશે 30 વર્ષ પછી? અત્યારે 30 લાખ રૂપિયા ભાવ હાલતો હોય તો વર્ષ પછી કરોડ રૂપિયા પહોંચશે. એટલે આ લોકો માત્ર ખાલી ખેડૂતોને લોલીપોપ આપ્યો છે. આ પરિપત્ર જે બહાર પાડ્યો છે એમાંથી નહીં, તમે જોજો ને કેટલાને સહાય મળે છે ને કેટલાને નથી મળતી. માત્ર પરિપત્ર બહાર પાડીને ખેડૂતોને શાંત કરવાનો આવડા લોકોએ કિમિયો ગોતી માર્યો છે, બીજું કાંઈ છે નહીં. જ્યારે ખેડૂત તકલીફમાં હોય એટલે આ લોકો કઈક એવી મીટિંગ કરીને ખેડૂતો વચ્ચે એવો લોલીપોપ ફેંકી દે એટલે ખેડૂત બિચારા વિચાર કરતા થઈ જાય. અસલમાં વાત ઈ છે કે જે રીતે તમે ડબલ બમણા ભાવ આપવાની વાત કરો છો, તો અત્યારે 30 લાખ રૂપિયા ખેતરનો ભાવ છે 1 વીઘા જમીનનો, તો તમે કેટલા પૈસા આપશો? 60-65 લાખ રૂપિયા આપશો? અને કદાચ હાલો 60-65 લાખ રૂપિયા તમે આપ્યા, તો 10 વર્ષ 15 વર્ષ કે 25 વર્ષ પછી જમીનનો ભાવ શું હશે? તો થાંભલો તમારો 30 વર્ષ સુધી ત્યાં ખોડી રાખવાનો, તમારા પાળિયા હોય એવી રીતે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ માત્ર એક લોલીપોપ છે ખેડૂતોને ભોળવવા માટે. બાકી આવનાર સમયમાં આપણે જોઈ કે આ લોકોએ જે પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્રને લઈને ખેડૂતોને આ કેટલી સહાય કરે છે. હાલ તો જે રીતે અત્યારે અભણ અંગૂઠા છાપ મંત્રીઓ બની ગયા છે, એના નિર્ણયો કંઈક આવા જ હોય. અને એ નિર્ણયો ક્યારે લે? જ્યારે રેલો આવે ને ત્યારે લે. એ પેલા તો એવડે હલે જ ને, 1ના 2 નો થાય ને કોડા જેવા. પણ હવે જયારે રેલો આવ્યો છે એટલે આવડા લોકોએ પરિપત્ર બહાર પાડ્યો છે. હવે પરિપત્ર ઉપર કેટલો અમલ કરે છે જોવાનું ઈ છે. બાકી દરેક ખેડૂતોને કહું છું કે સાવધાન રહેજો. આવડા ફરતી પાછા તમને એક નવો લોલીપોપ આપીને ચીપટીમાં ન લઈ લે. કારણ કે 2027 ની ચૂંટણી પાછી એને જીતવાની છે અને તમે ખેડૂત પાછા ભોળા. ક્યાંક નવો લોલીપોપ આપે, ક્યાંક નવી લાલચ આપે, અથવા તો થોડા ઘણા ભાવ ઘટાડે
એટલે વળી પાછા એની વાતમાં આવી જાઓ અને છેલ્લે તમે કદાચ ગમે એટલા મક્કમ રહો ને તો વડાપ્રધાન આવશે ને તો આમ બે આંગળી હલાવશે ને ત્યાં તમે બધા પાછા આમ બરફ જેમ ઓગળી જાઓ. આપણે એમ થાય ડોલ લઈને આ બધા ખેડૂતોને ભરવા પડશે એવા ઓગળી જાઓ. એટલે 30 વર્ષથી આ લોકો તમને મૂરખ બનાવતા આવ્યા છે. હવે તમારી આંખ ઉઘડી છે. અમુક ભાજપના લોકો એમ કહે છે કે હવે અમારી આંખ ઉઘડી. તો 30 વર્ષથી શું કરતા જ તમે? ગલુડિયાની આંખ્યું 7 દીમાં ઉઘડી જાય. 30 વર્ષથી તમારી આંખ ન ઉઘડી, હવે આંખ્યું ઉઘડી જયારે રેલો આવ્યો તારે. અને ઈ પછી અત્યારે ચૂંટણી આવશે ને એટલે ઓલા કઈક ભજીયા ખવડાવે છે ને કઈક થોડીક લાલચ આપશે ને કઈક નવો લોલીપોપ ફેંકશે ને એટલે બધા ચૂસવા મળશે. આ જ વસ્તુ હાલી આવે 30 વર્ષથી. એક વખત મજબૂત થાવ. આ સરકારને 52 લાખ ખેડૂતો છે. ભલા મને હું કામ ન ઝુકાવી શકે? તાકાત છે તમારી અંદર, પણ કોઈને કઈ બોલવું નથી. આપણા ખેતરમાં ક્યાં થાંભલો નાખ્યા? આપણે શું કામ ને કરવું કઈ? બસ આ જ તકલીફ છે. કોઈ ખેડૂતોની વારે આવતું નથી. ખેડૂતોનો સાથ નથી આપતા. એ તો જો તમે પછી આમ જ થાય ને. એટલે જે રીતે આ ભાઈ વાત કરી એ વાત મને તો ગળે ઉતરી ગઈ. હવે તમારું શું કેવું છે આ ભાઈએ જે વાત કરી એ પ્રમાણે મને કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ કરજો. અને આવનાર સમયમાં જે ખેડૂતો માટે આ લોકોએ પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્રની અંદર ખેડૂતોને લાભ થશે કે કંઈક ને કંઈક નુકસાન થાય એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય જવાન, જય કિસાન.